નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલ તરફથી હું જિગ્નેશ ગોંડલિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. આજના આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3 ની અંદર ધાતુ અધાતુની અંદર ખૂબ મહત્વનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. બરોબર છે? ચાલો તો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આ છે આપણી યુથ અને વિદ્યાકુલની ઉત્તમ શિક્ષકોની ટીમ જે ધોરણ 10, 11, 12 સાયન્સ અને 11, 12 કોમર્સ માટે તમને એક બેસ્ટ કોન્સેપ્ટ વાળું તમને એક એજ્યુકેશન પૂરું પાડે છે. તો આપણે લાઈવ લેક્ચર તરફ જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો રેડી સ્ટેડી ગો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને ખૂબ સરસ મજાની એક વાત કહેવા જઈ રહ્યો છું કે અમે તમારા માટે એક સરસ વસ્તુ તમારી સમક્ષ અમે મૂકી રહ્યા છીએ. બરોબર? ગુડ ઇવનિંગ નિશા, દેવરાજ, રિંકી, જયદીપ, મિયા, મિહિર, આશા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ ખૂબ સારી રીતે આપણી સાથે જોડાયેલા છે. ભાઈ વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી સાથે જોડાયેલા હોય તો તમને અમારા ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસ બનાવી રાખવા માટે અને તમારા જે સપનાઓ છે, હા તમારા જે સપનાઓ છે કે આ એક ખરાબ પરિસ્થિતિની અંદર તમારો જે અભ્યાસ અટકેલો છે એ અભ્યાસને ખૂબ સારી રીતે તમારા ગોલ સુધી નહીં પણ ગોલ કરતાં પણ વધારે તમને એચીવ કરી શકો એના માટે અમે અને અમારી આખી ટીમે એવું ડિસાઈડ કર્યું છે કે તમને બોર્ડના તમને બોર્ડમાં ઉપયોગી એવા અતિ મહત્વના જે પેપર હોય છે, ગણિત અને વિજ્ઞાનની આપણે ખાલી વાત કરીએ છીએ તો એ ગણિત અને વિજ્ઞાનના અતિ મહત્વના કહેવાય એવા 6 પેપરોનું અમે તમને લાઈવ સોલ્યુશન આપીશું. બરોબર? આની અંદર તમને શું મળશે આ લાઈવ સોલ્યુશનની અંદર એની પહેલા આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ગુડ આફ્ટરનૂન વિક્રમ. ચાલો બેટા. તો ભાઈ આ લાઈવ સોલ્યુશનની અંદર તમને ખબર પડશે કે ભાઈ માનો કે કોઈ સવાલ છે તો એને કઈ રીતે વિચારવાનો છે, કઈ રીતે એને ક્યાં સુધી લખવો જોઈએ. 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાંથી 16 લાખ જેટલા બચ્ચાઓ દર વર્ષે બોર્ડની એક્ઝામ આપતા હોય છે. પણ એ બોર્ડની એક્ઝામમાં તમે કઈ રીતે ડિફરન્સ તમે એક પર્સનાલિટી ઊભી કરી શકો છો, એક પ્રેઝન્ટેશન આપી શકો છો કે સામે જ્યારે બોર્ડનો વ્યક્તિ પેપર ચેક કરતો હોય ત્યારે એને એવું લાગે તમારા પેપર ઉપરથી કે આ વ્યક્તિ એક ટોપ ક્લાસ વિદ્યાર્થી છે. તો તમારું લખાણ કેવું હોવું જોઈએ, તમારો સવાલ ક્યાંથી કેટલા ગુણમાં પૂછાય છે તો કેટલો લખાવો જોઈએ, કયા મુદ્દા એની અંદર આવવા જોઈએ, કેવી રીતે આકૃતિ દોરાવી જોઈએ, બરોબર છે, કેવી રીતે દાખલાનો જવાબ મળતો હોય છે. આ તમામ વસ્તુ તમને 3 કલાકની અંદર જેમ તમે પેપર લખો છો એવી સરળ રીતે તમને અમે પેપરની એક સ્ટાઇલ લખતા શીખવાડશું. પ્લસ તમને એવા બોર્ડના મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચનનું સોલ્યુશન, લાઈવ સોલ્યુશન આપીશું કે જેમાં તમે ધારેલા ગોલ, તમે ધારેલા ગોલમાં આપણે વધારો કરી શકીએ. બરોબર? વધુ જાણકારી માટે આપણી પાસે હેલ્પલાઇન નંબર છે. બરોબર? 9924444540. ફરીવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, 9924444540 ઉપર તમે કોલ કરીને બરોબર માહિતી મેળવી શકો છો. બસ બીજી એક વાત હું તમને જણાવી દઉં ભાઈ. ઓકે, ચાલો બીજી એક વાત કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ જે 12 પેપરનું તમે સોલ્યુશન મેળવો છો, 12 પેપર, 6 ગણિતના અતિ મહત્વના પેપર અને 6 અતિ મહત્વના પેપર વિજ્ઞાન વિષયના. અને આ જે છે એ 12 પેપર કઈ રીતે આપણે લખશું, કઈ રીતે એને કમ્પ્લીટ કરશું, ક્યારે આ કોર્સ ચાલુ થશે, બરોબર છે, અને એની ફીસ શું છે. બહુ નોમિનલ ફીસ રાખી છે, 199 રૂપિયા. આ 12 પેપરનું 199 રૂપિયામાં તમને બોર્ડના ખૂબ જ અતિ મહત્વના કહેવાય એવા પ્રશ્નો સાથે જે પેપર બનાવેલું છે કે જેના સોલ્યુશનથી તમારા ગોલમાં આપણે 100% વધારો કરીશું. તો બસ તમે આ જે વિશ્વાસ અમારી ઉપર રાખેલો છે એ વિશ્વાસ સાથે અમે એક નવું પગલું ભરવા જઈ રહ્યા છીએ. તો બસ તમારા એક સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ સપોર્ટ આપજો અને સાથે જોડાતા રહેજો. ચાલો
તો હવે આપણે આગળ આપણા લેક્ચરને સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો આજનો જે આપણો સવાલ છે, સૌથી પહેલા કે બોર્ડમાં ઘણી વાર આ ચેપ્ટર જે ચેપ્ટર 3 છે એમાંથી પૂછાતો જે સવાલ છે કે ધાતુઓના નિષ્કર્ષણનો, સાંભળજો, સવાલ છે, બરોબર છે. ધાતુઓના નિષ્કર્ષણનો ફ્લો ચાર્ટ દોરો. આવો સવાલ જ્યારે એક્ઝામની અંદર પૂછાય છે 3 ગુણની અંદર, બરોબર. હકીકત આ ક્યાંય ફ્લો ચાર્ટ જેવું હોતું નથી, પણ આપણે અહીંયા ફ્લો ચાર્ટ બનાવેલો છે. ઓકે, આશીષ બારજોડ, સર આ પેપર સેટ કઈ રીતે મેળવવાના? ઓનલાઈન પરચેસ કરતા નહીં આવડતું. ઓકે સર, આ પેપર સેટ કઈ રીતે મેળવવા? ઓકે ઓકે ઓકે, તો તમારા જે પ્રશ્નોના જવાબ છે એનું હું સોલ્યુશન આપું છું કે ભાઈ તમારે આ પેપર સેટ ખરીદવાના નથી, બરોબર. તમારે આ પેપરોનું સોલ્યુશન મળશે વિદ્યાકુલની એપમાં. યસ, તમે આજે જ આ વિદ્યાકુલની એપ ડાઉનલોડ કરો અને એની અંદર તમને મળશે આ 6 પેપરોનું જે શિડ્યુલ મૂકેલું છે, શિડ્યુલ વાઇઝ, એ ટાઈમ ઉપર, એ ડેટ ઉપર, એ વિષયનું તમને ક્વિક સોલ્યુશન. યસ, કઈ રીતે પેપર લખશું, કઈ રીતે આખા પેપરનું સોલ્યુશન કરશું. આખા પેપરની વાત કરી કે વિજ્ઞાનના પ્રશ્ન 1 થી લઈને પ્રશ્ન નંબર 53 સુધી આપણે કઈ રીતે એનું સોલ્યુશન મેળવશું, એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લઈને કમ્પ્લીટલી તમને એ સોલ્યુશન આપવામાં આવશે. યસ, કમ્પ્લીટલી અમે આખું શેડ્યુલ બનાવેલું છે. 1 મંથની અંદર થઈ જશે, 1 મંથની અંદર, બરોબર. ક્લિયર થાય છે? ઓકે બેટા. હિતેશ કોષ્ટી, આઈએમપી પ્રશ્ન અત્યારે જ મેં હમણાં કીધું કે ભાઈ આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે, બરોબર. તો તમે જ્યારે લાઈવ લેક્ચરની અંદર હોવ છો ને ભાઈ, ત્યારે જ તમને આઈએમપી પ્રશ્નો મળતા જ હોય છે. એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો. એ આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન કઈ રીતે કરશું એ આપણે અહીંયા ધ્યાન આપજો, બરોબર છે. ઓકે, આના રાસાયણિક ગુણધર્મો. યસ 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 યસ, મિત્રનું નામ છે રિંકી શુક્લા. યસ બેટા, રિંકી, આ ચેપ્ટરમાં જે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો છે 30% સિલેબસમાં નીકળી જાય છે, બરોબર. ઓકે, સાહિલ સરનો લેક્ચર છે એ ગુરુ શુક્ર શનિ, બરોબર, સેમ ટાઈમ ઉપર છે. ચાલો, મહેશભાઈ દુધાત. ઓકે, ચાલો આ વાત ઉપર હું વિચાર કરીશ, બરોબર. મતલબ કે અહીંયા મારી આખી ટીમને હું વિચાર કરવા મજબૂર કરીશ કે એક લેક્ચર તો આપણે એવો, એક પેપર સેટ છે આપણે એવું ફ્રી રાખીશું કે બાળકો એ જુએ, બરોબર છે. ઓકે ઓકે ઓકે, તમે જે આઈડિયા આપો એ બદલ તમારો આભાર મહેશભાઈ દુધાત. ચાલો, તો હવે આપણે બેક ટુ ક્વેશ્ચન, આપણે ક્વેશ્ચન ઉપર જઈએ. હવે દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપશે. દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે કે આ ક્વેશ્ચનની અંદર ધ્યાન આપે. આ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન જો તમને સમજાઈ ગયો, જો તમને સમજાઈ ગયો તો પછી આના પછીની જેટલી પણ થિયરી છે તમામ તમને આવડે છે. આઈ એમ ડેમ શ્યોર કે તમને આવડે છે, બરોબર છે. ચાલો, તો ધાતુઓનો નિષ્કર્ષણ. નિષ્કર્ષણ એટલે તમને ખબર છે કે જમીનમાંથી જે ધાતુ નીકળે છે, બરોબર, એમાંથી કાચી ધાતુ નીકળે અને કાચી ધાતુમાં ગેંગ જે અશુદ્ધિ સ્વરૂપે હોય, માટી, રેતી, કાંકરા, આ બધી વસ્તુ ગેંગ સ્વરૂપે હોય છે, બરોબર. સેટ કરવાથી ઓલ સબ્જેક્ટ સેક્શન એ માં પૂરા માર્ક્સ આવી શકે. યસ, જે મિત્ર છે એનું નામ નથી ખ્યાલ આવતું, પણ હું તમને આઈ એમ ડેમ શ્યોર, હું તમને કહું છું કે તમને અહીંયા હું મારા વિજ્ઞાન વિષયની વાત કરું. જ્યારે સાહિલ સર આવશે લેક્ચરની અંદર ત્યારે તમને મેથ્સની વાત કરશે, પણ હું મારા લેક્ચરની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, બરાબર. મારા સબ્જેક્ટની વાત કરું છું કે ભાઈ સાયન્સની અંદર આ સેક્શન એની અંદર જો તમારે પૂરા માર્ક્સ લેવા છે, સાંભળજો ભાઈ મારી વાત, પૂરા માર્ક્સ મેળવવા છે, 24 આઉટ ઓફ 24, તમારે 24માંથી 24 ગુણ પૂરેપૂરા મેળવવા છે, તો ખરેખર, બરોબર, અહીંયા આ પેપર સેટ છે એની અંદર તમે જોડાઓ.
હું તમને એવી ટિપ્સ અને ટ્રિક્સ આપીશ કે તમને પરફેક્ટલી 24માંથી 24 ગુણ મળશે જ 100%. બરોબર? ઓકે, ચોથું ચેપ્ટર હાર્ડ લાગે છે, કોઈ વાંધો નહીં. આની પછી 12મું ચેપ્ટર છે અને મેં ચોથું ચેપ્ટર એટલા માટે જ છેલ્લે રાખ્યું છે કે બહુ નિરાતે આપણે એનું ક્લિયરન્સ કરવાનું છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ચેપ્ટર 4 અઘરું લાગતું હોય છે. બરોબર? પણ હું તમને બહુ સરળ રીતે, એકદમ સરસ રીતે તમને સમજાવીશ કે તમારા દરેક ટોપિક છે ક્લિયર થઈ જશે. બરોબર? ક્લિયર થાય છે? ચાલો આગળ વાત કરીએ. તો હવે ફરી એકવાર કહું છું, આ ક્વેશ્ચન આપણે પૂરો કરવાનો છે, જે અહીંયા સમજવાનો છે, અને અહીંયા ધ્યાન આપશો તો જ તમને બાકીની તમામ થિયરી છે ક્લિયર થઈ જાય. બરોબર છે? રિપીટર માટે પણ. ચાલો ઓકે, આગળ વાત કરીએ. ચાલો, તો ધાતુઓ, હવે હું અહીંયા તમારી કમેન્ટ નહીં વાંચું પ્લીઝ, અત્યારે નહીં કરતા, કારણ કે અત્યારે હું આખો સવાલ સમજાવવા માટે જઈ રહ્યો છું. ચાલો, તો ધાતુઓના નિષ્કર્ષણ માટે તમને ખબર છે કે ધાતુઓ જ્યારે મળે છે ત્યારે અશુદ્ધિ સ્વરૂપે મળે છે. બરોબર છે? અને જ્યારે અશુદ્ધિ સ્વરૂપે મળે છે ત્યારે આપણે એને કઈ રીતે શુદ્ધ કરવી જોઈએ? તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર એવું ક્લિયર કર્યું હતું બાળકો કે ભાઈ ધાતુઓ જે છે એ જુદી જુદી સક્રિયતા ધરાવે છે. કેટલીક ધાતુઓ એવી હતી કે જે ઊંચી સક્રિયતા ધરાવતી હતી, કેટલી હતી એ મધ્યમ સક્રિયતા ધરાવતી હતી, તો કેટલીક ધાતુ એવી હતી કે જે નિમ્ન સક્રિયતા વાળા સ્તરની અંદર આવતી હતી. યસ, તો એની સક્રિયતાના આધારે એની અંદર અશુદ્ધિઓ રહેલી હોય. યાદ રાખજો, એની અંદર શું રહેલી હોય છે? અશુદ્ધિઓ રહેલી હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ કે સૌથી પહેલા જે ખનિજ મળે છે. બરોબર છે? ચાલો, એ ખનિજમાંથી શું કરવામાં આવે છે? તો આપણે વાત કરી હતી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. સંકેન્દ્રણ એટલે કે બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે ઓલું જે કુકીઝનું ઉદાહરણ લીધું હતું કે કુકીઝની અંદર જે મતલબ કે જેમ્સ હતી, એ જેમ્સ તમે એમાંથી જો ચૂંટી લો, તમે એમાંથી જેમ્સને અલગ કરી દો, તો એ જેમ્સ તમારી મુખ્ય ધાતુ થઈ. એ મુખ્ય ધાતુને તમે જે સંકેન્દ્રિત કરો છો, ભેગી કરો છો, એને ધાતુનું સંકેન્દ્રણ કહેવાય. તો એ ખનિજમાંથી શું કરવું પડે? પહેલા તો ધાતુનું સંકેન્દ્રણ કરવું પડે, અને સંકેન્દ્રણથી જે ધાતુ ભેગી થાય છે એને સંકેન્દ્રિત ધાતુ કહેવાય. શું કહેવાય? બરોબર? સંકેન્દ્રિત ધાતુ. હવે આ સંકેન્દ્રિત ધાતુની અંદર 3 પાર્ટ પડે. બરોબર છે? જેમાં અહીંયા લખું છું મધ્યમ સક્રિયતા વાળી ધાતુ. બરોબર છે? પછી આપણે વાત કરીએ ઊંચી સક્રિયતા વાળી ધાતુઓ, એની અંદર કેવી અશુદ્ધિઓ છે. બરોબર? અને છેલ્લે નિમ્ન સક્રિયતા વાળી ધાતુ વિશે આપણે જોવાનું છે. ચાલો, તો આ 3 પાર્ટ ઉપર આપણે પહોંચી ગયા, મધ્યમ, ઊંચી અને નિમ્ન. ચાલો, તો ભાઈ ઊંચી સક્રિયતા વાળી ધાતુઓ છે ને એ ઝડપથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે, એટલે મોટા ભાગે ઓક્સાઇડ જ હોય. બરોબર? યાદ રાખજો, ઊંચી સક્રિયતા વાળી ધાતુ કોણ છે? બરોબર? ઊંચી સક્રિયતા વાળી ધાતુઓ કોણ કોણ છે એની આપણે ચર્ચા કરીએ. તો ઊંચી સક્રિયતા ધાતુ, દાખલા તરીકે પો, સો, કે, મે અને એ, જે ઓલી સક્રિયતા શ્રેણી તમે જે યાદ રાખી હતી, જસ્ટ તમારી માહિતી માટે અહીંયા લખી દઉં છું. પો, સો, કે, મે, એ, જી, આ, લે, પછી જે હાઇડ્રોજન આવતું હતું, હા, કો, મ, સી અને ગો. ચાલો, જેમાં સૌથી પહેલી જે 5 ધાતુ છે, પો, સો, કે, મે, એ, આ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે. ઓકે, તો અહીંયા તમને ખબર પડી ગઈ કે આ પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. બરોબર? કમ્પ્લીટ નિશા. ઓકે,
ચાલો હું હમણાં જ તમને રિપ્લાય આપું. નત્રલ એટલે શું? સૂત્રિયા મિત. બરોબર, નત્રલ વિશે હમણાં જ તમને સમજાવું છું. પહેલાં હું આ સવાલ મેં હમણાં જ વાત કરી કે આ સવાલ કમ્પ્લીટ પૂરો કરો, કારણ કે અહીંયા આ થિયરી બહુ મોસ્ટ આઈએમપી છે. આના ઉપર બાકીની 3 થિયરી છે એ ડિપેન્ડન્ટ છે. બરોબર છે? યસ, તમારો સવાલ આ રાઈટ છે, કારણ કે આ સવાલ ચાલે છે એમાં હું તમને સમજાવીશ. નત્રલ વિશે હું તમને આ સવાલ પૂરા થયા પછી સમજાવીશ. ચાલો, તો આ જે હાઇડ્રોજન શું કામ આવે છે? આ તો અધાતુ છે ભાઈ. એક મિત્રએ સવાલ પૂછેલો છે, શૈલેષ ચાહોડિયા. વેરી ગુડ બેટા. આ જે હાઇડ્રોજન પહેલા જેટલી પણ ધાતુ આવે છે ને, ફરી પણ જે વિદ્યાર્થીને નથી ખબર અહીંયા ધ્યાન આપે કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન અને લેડ, આ બધી ધાતુ એવી છે કે જે ઝડપથી કોઈ પણ જલીય દ્રાવણમાંથી જે હાઇડ્રોજન મુક્ત કરશે એ ખૂબ ઝડપથી કરશે. એટલે હાઇડ્રોજનની સાપેક્ષ આ શ્રેણી બનાવેલી છે. તો હાઇડ્રોજન પહેલા જેટલા આવે છે એ સક્રિય વાળા છે. બરોબર? તમને ખબર છે કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે શું કરે? કે ભાઈ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. આ ડાયહાઇડ્રોજન મુક્ત કરવાની વધુમાં વધુ શક્યતા, મતલબ કે સક્રિયતા ઝડપથી મુક્ત કરતા હોય તો આ છે હાઇડ્રોજન પહેલા આવતા. અને આ જે 4 છે કોમસિગો, બરોબર છે, મતલબ કે કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ, એ હાઇડ્રોજનને ખૂબ ધીમી ગતિથી મુક્ત થવા દેશે. એટલે એ હાઇડ્રોજનની સાપેક્ષે ઓછા સક્રિય છે. ક્લિયર થાય છે? સમજાણું? ચાલો, ઓકે. પુનિત મેઢા ભાઈ, મેં તમારું નામ લઈ લીધું છે ભાઈ મિત્ર. હવે આપણે બેક ટુ ફરીથી આના ઉપર જઈએ. તો આ જેટલી પણ સક્રિયતા ધાતુ છે, ઊંચી સક્રિયતા વાળી ધાતુ, પોસો, કેમ, એ મોટા ભાગે ઓક્સાઇડ વાળી અશુદ્ધિ ધરાવે. કેવી અશુદ્ધિ? ઓક્સાઇડ વાળી, ઓક્સાઇડ યુક્ત અશુદ્ધિ ધરાવતું હોય છે. હવે તમને ખબર છે કે ઓક્સાઇડ કે જેની અંદર ઓક્સિજન ભળેલો હોય ને, એ ઓક્સિજનને દૂર કરવો હોય તો તમારી પાસે એક જ રસ્તો છે. એક જ રસ્તો છે કે ઓક્સિજનને દૂર કરવો એટલે રિડક્શન કરવું પડે. એ રિડક્શન જો ઊંચી સક્રિયતા વાળી ધાતુ હોય ને તો એનું વિદ્યુત વિભાજનથી જ થાય. તો અહીંયા આપણી પાસે રસ્તો છે કે ભાઈ વિદ્યુત વિભાજન દ્વારા શું કરવામાં આવે? રિડક્શન. અને રિડક્શન થાય એટલે ઓક્સિજન દૂર થઈ જાય એટલે તમને મળે શુદ્ધ ધાતુ. તો બસ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ઊંચી સક્રિયતા વાળી ધાતુનું શુદ્ધિકરણ કરશું. બરોબર છે? ઓકે સર, પેપરનું અત્યારે વિદ્યાકુલમાં તો નથી. આવી જશે બેટા, આવી જશે પેપરનું. બસ હમણાં ટૂંક સમયમાં જ એ તમને રિલીઝ થઈ જશે. ચાલો, હવે મધ્યમ સક્રિય ધાતુ કોણ છે? તો તમને ખબર છે આ 3 ધાતુ આપણી સક્રિયતા શ્રેણીમાં, આ 3 ધાતુ ઝિંક, આયર્ન અને લેડ. બરોબર? આ જે 3 ધાતુ છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે. તો અહીંયા લખી દઉં કે ભાઈ મધ્યમ સક્રિયામાં કોણ આવશે? ઝિંક આવશે, આયર્ન આવશે અને લેડ આવશે. તો આ જે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે ને એમાં વધારે અશુદ્ધિ હોય. તો એમાં 2 પ્રકારની અશુદ્ધિ મોટા ભાગે જોવા મળતી હોય છે. ચાલો, એક સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ જોવા મળતી હોય, તો ક્યારેક એમાં કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ જોવા મળતી હોય. બરોબર છે? તો હવે સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ હોય તો એમાંથી શુદ્ધિકરણ કરવા માટે આપણી પાસે એક બેસ્ટ રસ્તો છે ભૂંજન. ક્લિયર થાય છે? ભૂંજન. તો એ ભૂંજનની પ્રક્રિયા કરશું જે આપણે અમે આની પછીની થિયરીમાં જોવાના છીએ. અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે એનું આપણે કેલ્સિનેશન દ્વારા શુદ્ધિકરણ માટે આગળ લઈ જશું. પણ આ ભૂંજન અને કેલ્સિનેશનથી તમને શુદ્ધ ધાતુ નહીં મળે, યાદ રાખજો. બરોબર છે મિસ્ટર પંડ્યા ભાઈ? મારું નામ જિગ્નેશ સર ગોંડલિયા છે. બરોબર? ચાલો, તમે જિગ્નેશ સર ગોંડલિયાથી જ ઓળખી શકો છો. ચાલો, ભૂંજન અને કેલ્સિનેશનથી તમને શુદ્ધ ધાતુ નહીં મળે. તમને જે મળશે એ ધાતુના ઓક્સાઇડના ફોર્મમાં આવશે. કોના ફોર્મમાં આવશે? મતલબ કે આ સલ્ફાઇડ એમાં અશુદ્ધિ હોય, પણ આપણે ભૂંજનની પ્રક્રિયા કરીએ એટલે સલ્ફર દૂર થઈ જાય પણ ઓક્સિજન ઉમેરાઈ જાય. હવે એ ધાતુના ઓક્સાઇડ બની જાય. કેલ્સિનેશનમાં પણ સેમ પ્રોસેસ થાય.
કે કાર્બોનેટનો સમૂહ એમાં જોડાયેલો હોય. હવે તમે એને કેલ્સિનેશનની પ્રક્રિયા કરો એટલે કાર્બોનેટનું અણુ દૂર થઈ પણ એમાં ઓક્સિજન ઉમેરાઈ જાય છે એટલે એ બની જાય છે ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ. હવે સિમ્પલ વસ્તુ છે. અહીંયા પણ આપણે વાત કરી કે ભાઈ ઓક્સાઇડ હોય તો એનું શું કરવું પડે? રિડક્શન. પણ આ રિડક્શન વિદ્યુત વિભાજન વાળું ઊંચી સક્રિયતામાં કામનું છે. મધ્યમ સક્રિયતા વાળું છે એની અંદર જે રિડક્શન કરવાનું છે બરોબર એ મતલબ કે આ એલ્યુમિનિયમ અથવા તો કાર્બનની સાપેક્ષે થતું હોય છે બરોબર છે. તો આપણે મોટા ભાગે કાર્બનની સાપેક્ષે જ એનું રિડક્શન કરશું. તો અહીંયા આપણે કાર્બનની સાપેક્ષે રિડક્શન કરશું ને આવી રીતે રિડક્શન કરવાથી તમને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય. મારા ખ્યાલથી નીચે સુધી દેખાય છે દરેક વિદ્યાર્થીને? ઓકે, ચાલો યાદ રાખજો. અને હવે નિમ્ન સક્રિયતા ધરાવતી ધાતુઓ કોણ છે? તો આ ચાર જે વધી એ નિમ્ન સક્રિયતામાં છે બરોબર છે. ચાલો, તો જે કોપર છે, મર્ક્યુરી છે, સિલ્વર છે, ગોલ્ડ છે, આ ચાર ધાતુ મોટા ભાગે સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ ધરાવે. તમને ખબર જ છે કે સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ હોય તો શું કરવાનું? ભૂંજનની પ્રક્રિયા કરવાની. અને ભૂંજનની પ્રક્રિયા કરો તો શું મળે? તો તમને ખબર જ છે કે ધાતુના ઓક્સાઇડ મળે બરોબર. ધાતુના ઓક્સાઇડ મળે અને એ ઓક્સાઇડનું શું કરવું પડે? તો કાર્બનની સાપેક્ષે રિડક્શન. અને રિડક્શન કરો એટલે તમને શું મળે? શુદ્ધ ધાતુ મળે બરોબર છે. ચાલો ઓકે. વિદ્યાકુલમાં મેસેજ કેમ નથી વાંચતા? ભાઈ અહીંયા છે ને એવું છે કે એ વિદ્યાકુલનું જે પીસી છે એના ઉપર વર્ક ચાલી રહ્યું છે બરોબર છે. ચાલો પણ છતાં એક જ મિનિટ, ચાલો વિદ્યાકુલનું કમેન્ટ છે એ પણ હું વાંચતો જાઉં છું. સોરી, કારણ કે એ પીસી ઓકે. વિદ્યાકુલ બોલે તો ઘર કા સ્કૂલ. ચાલો ઓકે, કમ્પ્લીટ. વિદ્યાકુલની અંદર પણ કિંજલ પટેલ, વેદાંત, આદિત્ય, બધા ભાઈ તમારું હાર્દિક સ્વાગત છે. યસ જયશ્રી. ચાલો ઓકે, સ્ક્રીનશોટ પાડી શકો છો પણ એ પહેલાં થોડીક માહિતી મેળવી લો. ચાલો ઓકે, તમે આટલે સુધી પહોંચી ગયા છો તો આ સવાલ તમને શું બતાવે છે પહેલાં અહીંયા ધ્યાન આપજો. આ ખરેખર જે ફ્લો ચાર્ટ આપેલો છે મતલબ કે બહુ સિમ્પલ વસ્તુ સમજવા જેવી છે. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કાન ખોલીને અહીંયા ધ્યાન આપજો કે ભાઈ ઊંચી સક્રિયતા ધરાવતી જેટલી પણ ધાતુ છે, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, એ મોટા ભાગે આપણને ફ્લો ચાર્ટની અંદર એવું આપ્યું છે કે એ તો ઓક્સાઇડ સ્વરૂપે હોય, ઓક્સાઇડ યુક્ત અશુદ્ધિ ધરાવતું હોય તો એનું આપણે વિદ્યુત વિભાજન કરવું પડે અને તો જ તમને શુદ્ધ ધાતુ મળે. પણ જ્યારે આપણે આ થિયરી ભણશું કે ભાઈ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો, 3 ગુણનો સવાલ, તો એની અંદર ઓક્સાઇડ યુક્ત અશુદ્ધિ નહીં હોય, એમાં હશે ક્લોરાઇડ યુક્ત અશુદ્ધિ. સાંભળજો, ક્લોરાઇડ યુક્ત અશુદ્ધિ. કેમ? ચાલો, કેમ ક્લોરાઇડ યુક્ત અશુદ્ધિ? થેન્ક યુ ગોહિલ, હરપાલસિંહ, થેન્ક યુ સો મચ. ચાલો યસ, રિંકી શુક્લા, યસ. સિનાબાર છે એ જે મર્ક્યુરી છે એની કાચી ધાતુનું નામ છે જે 1 ગુણની અંદર પૂછાય છે. હવે અહીંયા ધ્યાન આપજો. તો ભાઈ કેમ આ 4 ધાતુ વિશે ફ્લો ચાર્ટમાં તો એમ આપેલું છે કે ઓક્સાઇડ યુક્ત અશુદ્ધિ ધરાવે તો એનું વિદ્યુત વિભાજન કરવું પડે, પણ જ્યારે આપણે ઊંચી સક્રિયતાવાળી ધાતુઓનું નિષ્કર્ષણ કરશું ત્યારે આપણે ઓક્સાઇડ વાળી નહીં ક્લોરાઇડ વાળી અશુદ્ધિ લેશું. કેમ? કારણ કે આ જેટલી પણ તમે ઊંચી સક્રિયતાવાળી ધાતુ જોવો છો ને એમાં મોટા ભાગની બરાબર આ જે પોટેશિયમ છે, આ સોડિયમ છે,
આ કેલ્શિયમ છે, આ મેગ્નેશિયમ છે, બરોબર, એ બધી આલ્કલીય ધાતુ છે. સાંભળજો, હવે એના માટે હું અહીંયા લખી દઉં, આપો સો કે મેં આ બધી જ આલ્કલીય ધાતુ છે ભાઈ. આ આલ્કલીય ધાતુ એટલે શું? કે જે પાણીમાં એમના દ્રવ્ય ક્ષાર સ્વરૂપે હોય. કેવા? દ્રવ્ય ક્ષાર સ્વરૂપે, મતલબ કે પાણીમાં ઓગળેલી હોય પણ ક્ષાર સ્વરૂપે ઓગળેલી ધાતુના સ્વરૂપે પ્રાપ્ત થાય. તમને આ સોડિયમ છે એ ક્યાંથી મળશે? સોડિયમ ક્લોરાઇડ દરિયાના પાણીમાંથી જે ઓગળેલા સ્વરૂપે હોય છે, ક્ષાર સ્વરૂપે હોય છે, એટલે એને આલ્કલીય ધાતુ કીધું. પોટેશિયમ ક્લોરાઇડ સ્વરૂપે હોય છે, બરોબર છે. કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ આ બધા જ દરિયાના ક્ષારમાંથી મળે, જેમાં આપણે આ બે ક્ષારનો ઉપયોગ કરીએ છીએ ખાદ્ય પદાર્થ તરીકે. આ પોટેશિયમ છે એ દરિયાના ક્ષારમાંથી પોટેશિયમ ક્લોરાઇડ સ્વરૂપે મળે છે. યસ મિહિર, યસ. સિનાબાર એટલે HGS કહેવાય. યસ. તો આ પોટેશિયમ ક્લોરાઇડને તમે સિંધવ મીઠું ગણો છો. સિંધવ મીઠું, બરોબર. સિંધવ મીઠુંનું બંધારણ પોટેશિયમ ક્લોરાઇડ છે, અને જે સાદું મીઠું છે કે જે આપણે ખાદ્ય પદાર્થમાં ઉપયોગ કરીએ છીએ એ સોડિયમ ક્લોરાઇડ છે. તો આપણે એ ક્લોરાઇડ વાળી અશુદ્ધિનું આપણે વિદ્યુત વિભાજન કરીને શુદ્ધ કરશું. એટલે અહીંયા તમને આ થિયરી ક્લિયર થાય છે. જો પૂછાય તો તમને કમ્પ્લીટલી આ ખ્યાલ આવશે કે કઈ રીતે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ કરી શકાય. કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ થાય છે. સોનાને ઓગાળવા માટે અજય રાઠોડ, એને ઓગાળવા માટે રોયલ પાણીનો ઉપયોગ થાય. એ રોયલ પાણીને એક્વા રિજિયા કહેવાય, બરોબર છે. ચાલો, ઓકે. લિક્વિડ કે એક્વા, તો અહીંયા એ એક્વા ફોર્મમાં હોય છે, બરોબર છે. હવે આપણે અહીંયા ધ્યાન આપજો, મધ્યમ સક્રિયતાવાળી ધાતુ. તો એનું આ કમ્પ્લીટ છે કે ઝિંક, આયર્ન ને લેડ જે સલ્ફાઇડયુક્ત કાર્બોનેટયુક્ત ભૂંજન કેલ્સિનેશન પ્રોસેસ થાય એટલે તમને મળે ધાતુના ઓક્સાઇડ. અને એ ધાતુના ઓક્સાઇડમાં કાર્બનની સાપેક્ષે, યાદ રાખજો, કાર્બનની સાપેક્ષે રિડક્શન. આ તમે જો યાદ રાખ્યું તો આનો ગમે એટલા 3 ગુણનો સવાલ પૂછાય તમને કમ્પ્લીટલી આવડે, બરોબર છે. જ્યારે અહીંયા નિમ્ન સક્રિયતામાં હવે અહીંયા થોડુંક ચેન્જ થાય છે. જેમ અહીંયા આપણે ચેન્જ કર્યું ને એમ અહીંયા પણ ચેન્જ થાય કે નિમ્ન સક્રિયતાની અંદર આપણે આ બે ધાતુ વિશે ભણવાનું છે, કોપર અને મર્ક્યુરી. સાંભળજો, સિલ્વર અને ગોલ્ડનું શુદ્ધિકરણ નથી કરવાનું, બરોબર છે. સિલ્વર અને ગોલ્ડનું શુદ્ધિકરણ નથી કરવાનું. ચાલો, કેમ સિલ્વર અને ગોલ્ડ? આ સિલ્વર અને ગોલ્ડ એટલી નિમ્ન સક્રિય ધાતુ છે કે એમની સાથે લગભગ નહિવત માત્રામાં અશુદ્ધિ જોડાયેલી હોય છે. એટલે એમને માત્ર ઊંચા તાપમાને, એના ઉત્કલન બિંદુવાળા તાપમાને લઈ જાઓ એટલે પીગળીને શુદ્ધ સ્વરૂપે મળી જાય, બરોબર છે. ચાલો, તો અહીંયા કોપર અને જે મર્ક્યુરી છે એમાં સલ્ફાઇડયુક્ત અશુદ્ધિ હોય છે. હમણાં એક મિત્રે મને કમેન્ટની અંદર જણાવ્યું કે ભાઈ મર્ક્યુરી છે એ અશુદ્ધિ સ્વરૂપે જે મળે છે એ ધાતુનું નામ શું હોય છે? તો એ ધાતુનું નામ સિનાબાર હોય છે, એને HGS કહેવાય. ચાલો, તો એનું એ સલ્ફાઇડયુક્ત ધાતુ થઈ, તો એ સલ્ફાઇડનું ભૂંજન કરો, ધાતુનો ઓક્સાઇડ થાય, કાર્બનની સાપેક્ષે રિડક્શન કરો એટલે શુદ્ધ ધાતુ 100% મળી જાય. પણ કોપર છે એ કોપરનું ક્યારેક વિદ્યુત વિભાજન પણ કરવામાં આવે કોપરની સાપેક્ષે. જેમ અહીંયા આપણે ઊંચી સક્રિયતામાં વિદ્યુત વિભાજન કર્યું ને એમ કોપરનું પણ વિદ્યુત વિભાજન કરીને પણ મેળવી શકાય. એટલે આપણે કોપર વિશે ભણશું. શું કામ? કારણ કે કોપરની જે સલ્ફાઇડયુક્ત અશુદ્ધિ સ્વરૂપે મળે ને એને કોપર ગ્લાન્સ કહેવાય. શું કહેવાય? કોપર ગ્લાન્સ, બરોબર. આ કોપર ગ્લાન્સનું તમે ભૂંજનની રીતે શુદ્ધિકરણ કરો ને તો એ બહુ અઘરું છે, ખર્ચાળ છે. એના કારણે તમે કોપરની શુદ્ધ કોપર સામે તમે વિદ્યુત વિભાજન કરો તો એ સરળતાથી પ્રાપ્ત થાય છે. તો આટલું ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો, આટલું ક્લિયર થાય છે. જો આટલું કમ્પ્લીટ થતું હોય, જો આટલું તમને કમ્પ્લીટ થતું હોય તો હું એમ માનું છું કે ઊંચી સક્રિયતાવાળી, મધ્યમ સક્રિયતાવાળી કે નિમ્ન સક્રિયતાવાળી ધાતુઓનું નિષ્કર્ષણ પૂછે તો તમે આ આખું આ જે સ્ટેપ મેં બતાવેલા છે એ સ્ટેપ બાય સ્ટેપ જશો ને આખી થિયરી આવડી જશે, સંપૂર્ણ થિયરી આવડી જશે. તમારે કોઈ વસ્તુ યાદ ગોખવાની પડશે જ નહીં, ક્લિયર થઈ જશે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? પુનિત મેંડા, સરપ્રાઈઝ ક્યારે આપશો? અરે ભાઈ શેની સરપ્રાઈઝ? ડન, ઓકે વેદાંત, થેન્ક યુ. આદિત્ય,
દર્શન, તમારો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે. ઓકે નિશા, ઓકે હા, સ્ક્રીનશોટ, ઓકે યસ, સ્ક્રીનશોટ તમે લઈ શકો છો કમ્પ્લીટલી. ચાલો, ઓકે, સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો, તો હવે આપણે આગળ વધીએ અને ફટાફટ એક થિયરી લઈએ. હું તમને જે થિયરી કરાવું છું એ અત્યારે મધ્યમ સક્રિયતાવાળી કરાવું છું. સાંભળજો મારી વાત. ટેક્સ્ટ બુક મુજબ તમને પહેલાં ઊંચી સક્રિયતાનો આપશે, પછી મધ્યમ, પછી નિમ્ન. હું તમને પહેલાં મધ્યમ સક્રિયતાવાળી કરાવું છું. બરોબર છે? ઓકે, પીડીએફ ડેઈલી અપલોડ થાય જ છે. ચાલો, તો મધ્યમ સક્રિયતાવાળીની હું શા માટે? કારણ કે જો તમે એમાં સલ્ફાઇડયુક્ત અશુદ્ધિને ભૂંજન દ્વારા તમે ક્લિયર કરતા શીખી ગયા તો આમાં પણ એ જ વસ્તુ છે. પછી આપણે જ્યારે આમાં શીખશું ત્યારે એમાં કોપરનું વિદ્યુત વિભાજન કરતા શીખશું તો એ જ વસ્તુ અહીંયા કામમાં આવશે. એટલે સૌથી પહેલાં આપણે મધ્યમ સક્રિયતાવાળી ધાતુ લેશું. ક્લિયર થાય છે? સમજાણું? ચાલો, તો હવે હું આગળ વધું છું. હવે તમારી ઉપર સ્ક્રીન ઉપર જે સવાલ છે, ચલો અહીંયા સવાલ છે, મધ્યમ સક્રિયતા વાળી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. બરોબર છે? 3 ગુણ અને આ સવાલ મોસ્ટ આઈએમપી છે. ચલો, આ સવાલનો જવાબ કઈ રીતે લખવાનો છે હું આઈ એમ ડેમ શ્યોર કે હું તમને 100% ગેરંટી આપું છું કે જો તમે આ ફ્લો ચાર્ટમાં ધ્યાન આપ્યું હશે, ખાલી એ યાદ રાખવું, એટલે આ થિયરીનો સવાલનો જવાબ તમે કમ્પ્લીટલી આપી શકશો. કંઈ જ અઘરું નથી, એકદમ ઇઝીલી. અને 3 ગુણમાં પૂછાતો સવાલ છે તો ફટાફટ મારી સાથે અહીંયા ધ્યાન આપજો અને જવાબ આપતા રહેજો. ચાલો, તો સૌથી પહેલો સવાલ એ છે આપણા માટે કે ભાઈ મધ્યમ સક્રિયતાવાળી ધાતુઓ કોણ કોણ છે? તો પહેલો મુદ્દો અહીંયા આપણે એ લખીશું. કારણ કે આપણે જો યાદ કરો ફ્લો ચાર્ટની જેને સ્ક્રીનશોટ લીધો એમાં જુઓ કે મધ્યમ સક્રિયતાની નીચે, બરોબર, સૌથી પહેલાં મેં શું બતાવી દીધું કે ભાઈ મધ્યમ સક્રિયતાવાળી ધાતુ. તો મધ્યમ સક્રિયતાવાળી ધાતુ કોણ કોણ છે? ફટાફટ જવાબ આપો મને. મધ્યમ સક્રિયતાવાળી ધાતુ કોણ કોણ છે? આપણી પાસે 10 જ મિનિટ છે. ફટાફટ આ સવાલ ક્લિયર કરવાનો છે ને તમારે યાદ રહી જશે. અહીંયા ધ્યાન આપજો. મધ્યમ સક્રિયતાવાળી ધાતુ કોણ કોણ છે? યસ યસ યસ. ઓકે, ઝિંક, આયર્ન, લેડ. કોપર નહીં આવે મિહિર, કોપર નહીં આવે. ચાલો, ભલે ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય તો અહીંયા લખવાનું કે ભાઈ ઝિંક, આયર્ન અને લેડ એ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. ચાલો, એ ફ્લો ચાર્ટનો પહેલો જ મુદ્દો આપણે અહીંયા લખેલો છે. ક્લિયર થાય છે? સમજાય છે? ઓકે, ચાલો. ઓકે, સાહિલ સર કહેતા હતા કે જિગ્નેશ સર સરપ્રાઈઝ આપશે એટલે કહું છું. ઓકે, તો સરપ્રાઈઝ છે. આવતા રવિવારે આપણે એક મેગા લેક્ચર રાખેલો છે. એ મેગા લેક્ચરની અંદર તમને સરપ્રાઈઝ મળશે. આગળ વાત કરીએ. બીજો મુદ્દો કઈ રીતે લખશું? તો તમને ખબર છે કે ભાઈ ઝિંક, આયર્ન અને લેડ જે મધ્યમ સક્રિયતા ધરાવતી આ જે 3 ધાતુઓ છે એમાં કઈ પ્રકારની અશુદ્ધિ જોવા મળે? કઈ પ્રકારની અશુદ્ધિ જોવા મળે? ફટાફટ કોણ જવાબ આપે છે જોઈએ. ઓકે, નો મેગા પ્રાઇઝ નથી કિંજલ. પેપર સેટની પ્રાઇસ છે માત્ર 199 રૂપિયા છે. ઓકે, વિજય મકવાણા, ભૂમિકા. ઓકે, ચાલો ફટાફટ મને જણાવો કે ભાઈ આયર્ન, ઝિંક અને લેડની અંદર કયા પ્રકારની અશુદ્ધિ જોવા મળતી હતી? ઓકે, વેરી ગુડ. મતલબ કે સલ્ફાઇડ અને કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ જોવા મળતી. વેરી ગુડ ભાઈ. ચાલો, તો અહીંયા હું લખી દઉં છું
કે ભાઈ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં મુખ્યત્વે સલ્ફાઇડ યુક્ત અથવા કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ ભળેલી હોય છે. ચાલો, આ બે પ્રકારની અશુદ્ધિ હોય તો તમને ખબર છે કે આ સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિને દૂર કરવા માટે તમારી પાસે કઈ પ્રોસેસ છે? તો ભૂંજન. અને કાર્બોનેટ યુક્ત અશુદ્ધિને દૂર કરવા માટે તમારી પાસે કઈ પ્રોસેસ છે? તો કેલ્સિનેશન. તો સૌથી પહેલા આપણે લઈએ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે થાય. બરોબર છે, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે થાય? ક્લિયર થયું? ચાલો, તો હવે સલ્ફાઇડની અંદર અહીંયા ધ્યાન આપજો. હવે પછીનો આપણે મુદ્દો લઈએ છીએ ભૂંજન. આ ભૂંજનની જે પ્રક્રિયા છે, ભૂંજનની પ્રક્રિયા એ પણ ક્યારેક ક્યારેક બે ગુણની અંદર પૂછાઈ જાય છે. બરોબર, તો ભૂંજનની પ્રક્રિયામાં શું કરવાનું હોય છે એક્ઝેક્ટલી? બરોબર છે, તો અહીંયા ધ્યાન આપજો કે ભૂંજનની પ્રક્રિયાની અંદર જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, તો અહીંયા લખવાનું કે ભાઈ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા, બરાબર, હવાની હાજરીમાં ગરમ કરતા ધાતુના ઓક્સાઇડ અને SO2 વાયુ મળે છે. સાંભળજો, અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે, ફટાફટ મારે આ થિયરી પૂરી કરવાની છે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એને તમારે હવાની હાજરીમાં સળગાવવાની છે, મતલબ કે ગરમ કરવાની છે. તો ત્યારે એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ ઉત્પન્ન થશે અને SO2 વાયુ શું થઈ જશે? મુક્ત થઈ જશે. ચાલો ઉદાહરણ સાથે જોઈએ આપણે. સર મર્યાદિત હવાની હાજરી હોય? નહીં, મર્યાદિત નહીં, અમર્યાદિત. હવાની હાજરી એટલે વાતાવરણમાં એને સળગાવવાનું છે. તો વાતાવરણમાં જ્યારે આપણે એને સળગાવીએ છીએ ત્યારે વાતાવરણમાં 21% ઓક્સિજન છે. તો એ ઓક્સિજન આવી રીતે જોડાતો હોય, જો આખી પ્રોસેસ આવી રીતે થતી હોય છે. જુઓ ફટાફટ. ચાલો, તો અહીંયા સલ્ફાઇડ યુક્ત, ધારો કે હું ઝિંક ZnS લઈ લઉં છું, તો આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, એને હું હવાની હાજરીમાં એટલે કે O2 ની હાજરીમાં એને શું કરું છું? ગરમ કરું છું. તો ગરમ કરવું એટલે આ સલ્ફર જે છે એ આ ઓક્સિજન સાથે જોડાય અને SO2 વાયુ ઉત્પન્ન થઈ જાય. પણ અહીંયા ધ્યાન આપજો કે આ ઓક્સિજન હવાની હાજરીમાં હોવાથી અનલિમિટેડ છે, અને અનલિમિટેડ હોવાથી આ ઓક્સિજન સલ્ફરના સ્થાને જોડાઈ જશે અને બની જશે ઝિંક ઓક્સાઇડ. ચાલો, આ તમારું પહેલું સમીકરણ છે કે જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી આપણે ધાતુના શું બનાવ્યા? ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ મેળવ્યા અને સલ્ફર એમાંથી SO2 ના સ્વરૂપમાં મુક્ત થઈ જાય છે. ચાલો, ક્લિયર થાય છે? સમજાણું? હવે આપણે ધારો કે એ જ ઝિંકની વાત કરીએ કે જો એ ઝિંક કાર્બોનેટ વાળી હોય, એટલે કાર્બન મતલબ કે કેલ્સિનેશનની પ્રક્રિયા લઈએ. હવે ચાલો, કેલ્સિનેશનની પ્રક્રિયા. ચાલો, તો કેલ્સિનેશનની પ્રક્રિયામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ધ્યાન આપજો. તો એ તદ્દન આ ભૂંજનની પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. ચાલો, તો અહીંયા સેમ જ્યાં મેં લીટા દોરેલા છે, બરોબર છે, એના સ્થાને શબ્દો બદલો. સલ્ફાઇડ યુક્તની જગ્યાએ શું આવશે? કાર્બોનેટ યુક્ત કાચી ધાતુની
હવાની ગેરહાજરી આવશે. ચાલો, હવાની હાજરીની જગ્યાએ શું આવશે? હવાની ગેરહાજરીમાં ગરમ કરતા શું મળશે? ધાતુના ઓક્સાઇડ અને કાર્બોનેટ છે એટલે CO2 વાયુ મળે છે. તો આ જે આખી ઘટના છે એને કેલ્સિનેશનની પ્રક્રિયા કહેવાય, જેમાં તમે જોયું કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે એને હવાની ગેરહાજરીમાં સળગાવવાની છે તો તમને ધાતુના ઓક્સાઇડ મળશે અને CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. બરોબર છે? ક્લિયર થાય છે? ઓકે, ચાલો હમણાં હું તમને જવાબ આપું છું, હમણાં જ આપું. ચાલો, તો અહીંયા આપણે એક પ્રોસેસ લઈએ. ચાલો, ZnCO3 આને કહેવાય ઝિંક કાર્બોનેટ. એને તમારે હવાની ગેરહાજરીમાં ગરમ કરવાનું, એટલે ઓક્સિજન આવશે નહીં. અહીંથી ઓક્સિજન નીકળી ગયો, જોઈ શકો છો. ઓક્સિજન નીકળી જાય છે તો અહીંયા શું થાય છે? આ કાર્બોનેટનું વિઘટન થાય છે. વિઘટન થાય ને CO2 ના સ્વરૂપમાં એ મુક્ત થઈ જાય છે, CO2. બરોબર છે? ચાલો, તો આ CO2 વહી ગયા તો એક ઓક્સિજન અહીંયા વધે છે, ઝિંક સાથે જ જોડાયેલો રહી છે. તો અહીંયા કેલ્સિનેશનથી પણ તમને શું મળે છે? તો કેલ્સિનેશનથી તમને ઝિંક ઓક્સાઇડ જ મળે છે. તો ભૂંજનથી પણ તમને શું મળે છે? ઝિંક ઓક્સાઇડ મળે છે, ધાતુના ઓક્સાઇડ મળે છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ અશુદ્ધિ હોય, સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ હોય કે કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ હોય, એની તમે પ્રોસેસ દ્વારા તમે ઝિંકના ઓક્સાઇડ જ મેળવો અને એ ઝિંકના ઓક્સાઇડનું તમે કાર્બનની સાપેક્ષે શું કરી શકો? રિડક્શન. તો ફટાફટ એ મુદ્દો લઈએ. ચાલો, અહીંયા જ લખી દઉં છું. હવે ઝિંક ઓક્સાઇડનું કાર્બનની સાપેક્ષે રિડક્શન કરતા શુદ્ધ ઝિંકનું નિષ્કર્ષણ કરી શકાય છે. ચાલો, તો એ આખી પ્રોસેસ હવે અહીંયા બતાવી દઉં છું. બરોબર છે? ચાલો, અહીંયા ઉપર જ બતાવું છું કે ચાલો, ZnO ઝિંક ઓક્સાઇડની તમે કાર્બન સાથે એટલે કે કોલસાના ભૂક્કા સાથે તમે એને ગરમ કરો ને તો આ જે કાર્બન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે છૂટો થઈ જાય છે અને અહીંયા તમને મળશે ઝિંક ધાતુ. બરાબર? તો આવી રીતે તમને ધાતુનું શુદ્ધિકરણ થતું દેખાય છે. બરાબર છે? તો આવી રીતે તમને અહીંયા ઝિંક ધાતુ પ્રાપ્ત થાય છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 4 છે એ હવે પછીના લેક્ચર, મતલબ કે આની પછી ચેપ્ટર 12 આવશે ને એની પછી ચેપ્ટર 4 આવશે. કેલ્સિનેશનમાં ઓછી હવાની હાજરી આવે નહીં, ઓછી હવા ન આવે. સિમ્પલ યાદ રાખજો, જો ઓક્સિજન એને મળતો હશે, ઓછી હોય કે વધુ હોય, એને ઓક્સિજન મળે તો ક્યારે એનું વિઘટન થાય ને એ કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં મુક્ત નહીં થાય. બરોબર? ક્લિયર થાય છે? ચાલો, ઓકે, સ્ક્રીનશોટ પાડી શકો છો. ચાલો, તો આ આખી તમે જો આ થિયરી જુઓ ને તો જે ફ્લો ચાર્ટની અંદર જોયું છે ને એ જ વસ્તુ અહીંયા છે કે પહેલાં મેં ધાતુઓ લખાવી, પછી એમાં 2 પ્રકારની અશુદ્ધિ હોય, સલ્ફાઇડ યુક્ત, અને એ જ મુદ્દો આવ્યો. જો બીજો મુદ્દો કયો છે? અશુદ્ધિની વાત કરી. પછી ભૂંજનની પ્રક્રિયા દ્વારા કઈ રીતે ધાતુના ઓક્સાઇડ બને છે, કેલ્સિનેશનની પ્રક્રિયામાં કઈ રીતે ધાતુના ઓક્સાઇડ બને, અને એ જે ધાતુના ઓક્સાઇડ મળે એ કાર્બનની સાપેક્ષે રિડક્શન કરીને શું આપે? તમને શુદ્ધ ધાતુ મળે. થેન્ક યુ નિશા, થેન્ક યુ સો મચ બેટા. ચાલો, તો અહીંયા હવે આપણે મીટિંગને એન્ડ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે, અમારા પર વિશ્વાસ કરવા માટે. આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે નિમ્ન સક્રિયતાવાળી ધાતુ અને ઊંચી સક્રિયતાવાળી ધાતુનું નિષ્કર્ષણ કરશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.